ચાલો, જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય માનપુણા. આજે આપણે બનાવીએ છીએ બાપુજીનું મનપસંદ શાક. કે બાપુજી એક ને કા શાક ખાઈને કંટાળી ગયા છે, તો મસ્તીની આજ શાકની રેસીપી બનાવશું કે બાપુજીને બહુ મજા આવી જાય. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. જે આ વાટકી અવળી વાટકી ખાલી અમે આ મગ પલાળી દીધા હતા રાઈતે, અને હવે આને કુકરમાં નાખવાના છે. ને આ છે પનીર. આજે તમે આવું વિચાર્યું જ નહીં હોય, 100% ગેરંટી મારી કે આવું શાક તમે મગનું ક્યારેય બનાવ્યું જ નહીં હોય. બાપુજીને અમારે જ્યારથી મજા નથી ત્યારે અમને મગનું શાક આપીએ છીએ, અને મગનું કેવી રીતના શાક કરીએ છીએ તો આજે વિડીયો ખાસ જોજો. વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. હવે આમાં એટલું પાણી નાખી આપણે કુકરમાં નાખી આની 7 થી 8 વિસલ વાગવા દેવાની છે. તો આપણે કુકરમાં નાખી અને આપણે આને પેલા બાફી નાખીએ. જો અમારે બાપુજીને ખાવું છે એટલે તેલ ઓછું નાખ્યું છે. ને આવું મગનું શાક 100% તમે ક્યારેય જોયું જ નહીં હોય. આમાં 3-4 લવિંગ છે, 4-5 તીખા છે, 2-3 તજ પાન છે, 1 તજનો ટુકડો છે, 1 બાદિયો છે, ના એલચીના પાંદડા છે. એ નાખી દેવું વઘારમાં. તેલ આવી ગયું છે, એને જરાક સાતળી નાખીએ. હવે નાખશું જરાક અમથું જીરું, મોટી અડધી ચમચી જેટલું જીરું પાછળથી નાખવાનું આ વઘારમાં. ટૂંકમાં પંજાબીનું શાક હોય ને એને ટક્કર મારી દે ને એવું આ શાક થાય. જો હવે પાકી ગયું બધું. હવે ગેસ કરી નાખવાનો ધીમો. હવે એમાં સીધા નાખી દેવાના મસાલા. 1 આખી ચમચી હળદરની, ધાણા જીરું સોરી, ને અડધી ચમચી હળદર, ને અડધી ચમચી હિંગ હવે નાખવાની માથેથી. મસાલાને પકવવાના જરાક તેલમાં. બાપુજી તીખું ખાતા નથી એટલે અમે ચટણી નાખી નથી. તમારે તીખું ખાવું હોય તો ચટણી નાખવાની. હવે આમાં નાખી દઉં થોડુંક અમથું પાણી, એટલે મસાલા બરી ન જાય. થોડુંક પાણી એને પકવીએ એકલા થોડીક વાર. તેલમાં મસાલા ના બધા પાકી જાય ને એટલે બહુ મજા આવે. આવું શાક બનાવજો. જો 100% આંગળાના ચટતા થઈ જાવ તો જો કહેજો મને. રેસીપી તમે ખાસ જોજો. રેસીપી તો અવશ્ય જોજો. મગનું શાક તમે આવું ક્યારેય કર્યું નહીં હોય. હવે નાખી દેવાની આ મેં ચોપર મારી દીધી છે 2 ચમચી ડુંગળી, 2 આખી ડુંગળી, 2 આખી ડુંગળી મેં ચોપર મારી દીધું હતું. એને હવે નાખવાની ડુંગળીને. આ વઘાર સ્ટાઈલ આખી અલગ જ છે. તમને જેમ અનુકૂળ આવે એમ પછી વઘાર કરવાનો. આ ટૂંકમાં જે હોટલમાં શેફ બનાવતા હોય ને એ પ્રમાણેનું પંજાબીને ટક્કર મારે ને એવું મગનું શાક આપણે અમારી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં અમે બનાવીએ છીએ. આને જરાક મીઠું નાખી દઈ એટલે ડુંગળી પાકી જાય. થોડુંક આમ તો મીઠું નાખવાનું, જાજુ નહીં. અને જરાક હલાવી નાખવાનું. અને જુઓ અમારે અહીંયા દેશી ધાણા ભાજી મસ્તીની ચાલુ થઈ ગઈ. કેવી મસ્ત છે જુઓ ધાણા ભાજી. નાખો હારી પેટ. આમાં કેટલા ગુણ હોય જુઓ. હવે એને હલાવી નાખીએ. ડુંગળી જરાક પાકે તેલમાં અને મસાલામાં ત્યાં સુધી અને 1 મિનિટ પૂરતું ઢાંકણું ઢાંકી દઈ. ચાલો હવે જોઈ લઈ. બસ ચાલો, ડુંગળી પાકી ગઈ. બસ એટલી જ પકવવાની છે, જાજી નહીં.
હવે એમાં નાખી દે હું 1 ચમચી લસણ અને આદુ, 1 ચમચી. એને ડુંગળી હારે પકવી નાખીએ. આ પછી તજપાન ને તમને નડે તો તમારે કાઢી નાખવાના. તો પાકવા માંડે ને સુગંધ આવવા માંડ્યું. હવે 1 મિનિટ જેવું પકવીએ એને. તો પાકી ગયું હાઈ ક્લાસ, બધું મસ્ત ભેળવાઈ ગયું, નસલ થઈ ગયું હાઈ ક્લાસ, રસોઈ મસ્ત થઈ ગયો. અને હવે નાખી દઈ આ મેં ચોપર મારી દીધા હે 4 ટમેટા છે, એટલે આ 4 ટમેટા નાખી દેવાના. 4 ટમેટા ચોપર મારી દીધું છે. એને સારી રીતના મસાલા હારે જ પકાવીએ, તેલમાં જ સારી રીતના બધું. તો કેવું મસ્ત અત્યારે જ લાગે છે શાક. આને ખાલી 2 મિનિટ પૂરતું ટમેટા ની બધી પાકી જાય ત્યાં સુધી ઢાંકી દે. ચાલો જોઈ લઈ. વાહ, કેવી મસ્ત ગ્રેવી થઈ ગઈ. હવે આમાં મેં તમને બતાવ્યું ને, પનીર નાખી છે, પનીર નાખ્યું છે, 2 મરચા ને ધાણા ભાજી એટલી મુઠ્ઠી 1. અને આને પાણી નાખ્યા વગર એમને મિક્સરમાં પીસી નાખવાનું, કારણ કે પનીરમાં પાણી હોય ને. એટલે હવે એ બધી નાખી દેવાનું આમાં. તો કેવું મસ્ત શાક થાય. આ બધાને ભાવે એવું શાક થાય. મગ જે નહીં ખાતા હોય ને એ ખાવા મળશે. મગ આને ભેળવી દઈ. આ પનીર ને 2 મરચા નાખ્યા છે, મોરા મરચા નાખ્યા છે, ને ધાણા ભાજી દેશી હાઈ ક્લાસ. થોડીક વાર પકાવવાનું. આને પનીરની આ ગ્રેવી નાખ્યા પછી વિડીયો સ્કીપ ન કરતા, બહુ મજા આવશે. હજી ઘણું બધું બાકી છે. શાક થઈ નથી ગયું. તો આમ ભેળવાઈ જાય પછી એને 2 મિનિટ પૂરતું ઢાંકી દે. વાહ, જો પનીર પાણી છોડે ને. ધીમે ધીમે આમ હલાવશું, કેટલું મસ્ત લાગે જુઓ. આમને મેં છોકરાઓને દિયો તો મજા આવી જાય. હવે નાખી દે થોડુંક પાણી, કારણ કે રસાવાળા હોય ને મગ. આમાં મસાલા અને વઘારની જ ખૂબી છે, અને ગ્રેવીની ખૂબી છે ખાસ. તો આ શાકમાં આપણે 1.5 ગ્લાસ જેવું પાણી નાખ્યું. પાણી ભરે ત્યાં સુધી એને ઢાંકી દઈ પાછું. હાલો જોઈ લઈ, પાકી ગઈ. હા, મસ્ત પાકી ગઈ જુઓ. છોકરાઓને તમે આમને મેં દો તો મજા આવી જાય. પનીરનું શાક થઈ જાય મસ્તીનું. રસોઈ માપે થઈ ગયો. શું અત્યારે 1/2 ચમચી નાખીએ ઘરની મલાઈ, પછી પાછળથી 1/2 ચમચી નાખશું, એટલે ઓર મજા આવી જાય. બરોબર ને જીલ? બરાબર. મલાઈ નાખીએ, બાપુજીની તાકાત આવી જાય હાઈ ક્લાસ. બાપુજીને તાકાતથી ભરપૂર એવું શાક બનાવી દઈએ આપણે. પછી રસો તમારે જેવો કાટો પાતળો રાખવો હોય એવો તમારે રાખવાનો. ચાલો સ્વાદ મુજબ મીઠું નાખી દે હવે. એટલે હું હવે ખ્યાલ આવી જાય. છેલ્લે નાખો ને તો ખબર પડે. અને પાછી થોડીક અમથી ધાણા ભાજી નાખી દઈ, થોડી.
દેશી ધાણા ભાજી તો બહુ મજા આવે ભાઈ. ચાલો જોઈ લઈએ હવે. બસ થઈ ગયું મસ્ત. હવે આપણે મગ નાખી દેવું પાણી હોતા. તો મગ બફાઈ ગયા મસ્તીના, તમને દેખાતા જાય છે. કારણ કે આનું પાણી એ ગુણ હોય ને, એટલે એટલી હેલ્ધી શાક થાય. કારણ કે મગમાં ગુણ કેટલા, જૂની ઓલી કહેવત છે ને કે માંદો માણા હોય એને મગ ખાય તો પગ લઈ આવે, એવું કઈક કહેવત છે. હે મગ ચલાવે પગ ભાઈ હો, એ મગ ચલાવે પગ. એટલે આપણે તાવ આવ્યો હોય ગમે ટૂંકમાં હોય તો આપણે મગ દે ને પેલા. હવે આને ખાલી 1 જ મિનિટ પકવવાનું છે. જો થઈ ગયું મસ્તીનું શાક. અમારે બાપુજીને ખાવું છે એટલે મેં તીખું કર્યું નથી. તમારે જેવું તીખું કરવું હોય એવું આ કરવાનું. હવે ખાલી પચી જાય એટલી કસ્તુરી મેથી અમે શેકી નાખી છે. શેકીને પછી આમ કરી નાખો એટલે બરોબર ભૂકો થઈ જાય. શેકો ને એમાં ગુણ જાજા આવી જાય કસ્તુરી મેથીમાં. એટલે આપણી લોઢી હોય ને એમાં જરા જરા શેકી નખાય. તમને આવી નવી નવી અંદર ટ્રીક બતાવી રાખું છું હું તમને, ટિપ્સ કિચન. બાબુજી આ પનીરની ગ્રેવી વાળું મગનું શાક કેવું લાગ્યું? સરસ છે, અદ્ભુત છે. અને પંજાબી શાક ને ટક્કર મારે છે. સ્વાદિષ્ટ છે, નાના મોટા સૌના ભાવે એવું. ચાલો અહીંયા અમારી રેસીપી પૂરી કરીએ છીએ. તો જે આ બધા મસાલા છે એ બધા મગમાં બધા ચડી જાય. તો રેસીપી જો અમારી તમને સારી લાગી હોય આવડિયા, તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને સબસ્ક્રાઈબની બાજુમાં જે બેલ આઇકનનું બટન હોય ને એને દબાવી દો ને, એટલે ઓલ લખેલું આવે ને એ દબાવી દેવાનું. એટલે અમારા નવા નવા વિડીયો અને નવા નવી રેસીપી તમને જોવા મળે. તો સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. જય માં અન્નપૂર્ણા. આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ, ગુડ બાય.